મારા વાલા મિત્રો, મારું નામ મિત્ર ભરતભાઈ દોડેરા છે અને હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2026-27 ના આ શુભ પ્રસંગે મને સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. બધા જાણીએ છીએ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા છે. સ્વચ્છતા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જો આપણું ઘર, શાળા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ હોય તો આપણે પણ સ્વચ્છ રહી શકીએ છીએ. ગંદકીથી અનેક રોગો ફેલાય છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા ઉલટી જેવા રોગો ગંદા પાણી અને કચરાના કારણે થાય છે. પ્રધાનમંત્રીશ્રીએ પણ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે, જેનો મુખ્ય હેતુ આપણા દેશને સ્વચ્છ બનાવવાનો છે. આ અભિયાન ફક્ત સરકારનું નથી, પણ આપણા બધાની જવાબદારી છે. આપણે સૌએ તેમાં જોડાઈને આપણા વિસ્તારને સ્વચ્છ બનાવવો જોઈએ. આપણે શું કરી શકીએ? આપણા ઘરની આસપાસ કચરો ન ફેંકીએ, કચરાપેટીનો ઉપયોગ કરીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ, વૃક્ષો વાવીએ અને તેમનું જતન કરીએ. આજે જે નાના ભાઈ બહેનો શાળામાં નવા પ્રવેશ લઈ લે છે, તેમને પણ આપણે સ્વચ્છતાનું મહત્વ સમજાવવું જોઈએ. કન્યા કેળવણી દ્વારા દીકરીઓને શિક્ષણ મળે છે અને તેઓ સ્વચ્છતાના આ પાઠ પોતાના પરિવાર અને સમાજમાં પણ ફેરવી શકે છે. એક શિક્ષિત દીકરી સ્વચ્છ અને સુંદર સમાજના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. ચાલો આપણે બધા ભેગા મળીને સ્વચ્છતાનો સંકલ્પ લઈએ કે સ્વચ્છતા એ સેવા છે, સ્વચ્છતા એ જ સાચી સુંદરતા છે. આભાર.